એક મહત્વના સમાચાર મધ્ય ગુજરાતમાં ચાંદીપુરમનો કહેર યથાવત। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ એક બાળકીનું મોત। શંકાસ્પદ ચાંદીપુરમથી ગોધરાની 8 વર્ષની બાળકીનું મોત। પીડિયાટ્રિક વોર્ડના આઈસીયુમાં હજી 2 બાળકી ગંભીર। મધ્ય ગુજરાતમાં ચાંદીપુરમથી અત્યાર સુધી 9ના મોત। પાછલા 18 દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરમથી 9 બાળકોના મોત। શંકાસ્પદ ચાંદીપુરમ સાથે આજે 4 વર્ષીય બાળકી દાખલ। ચાંદીપુરમના અત્યાર સુધી તમામ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા। શંકાસ્પદ ચાંદીપુરમના મોટા ભાગના કેસ દાહોદ અને પંચમહાલના। આજ અંગે વધુ વાતચીત કરશે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોનલાઈન પર જોડાયા છે। અમિત, શું અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર? જો વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ચાંદીપુરમ શંકાસ્પદ ચાંદીપુરમના કેસો ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે। વિશેષ કરીને મધ્ય ગુજરાતમાં આવેલા આદિવાસી જિલ્લા દાહોદ અને પંચમહાલમાં સૌથી વધારે ચાંદીપુરમના કેસીસ સામે આવી રહ્યા છે અને 8 થી 9 વર્ષના જે બાળકો છે તેની નીચેના એટલે 8 થી 9 વર્ષથી નીચેના વયના બાળકોને આ ચાંદીપુરમ જે માખી આવે છે તે કરડવાને કારણે ચાંદીપુરમ તાવ આવી રહ્યો છે, જે મગજનો તાવ કહેવાય છે અને આ બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે। પાછલા 18 દિવસની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9 બાળકોના વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરમ શંકાસ્પદ ચાંદીપુરમના વાયરસને કારણે મૃત્યુ થયા છે। જો કે આ તમામના બ્લડના સેમ્પલ્સ ગાંધીનગર સ્થિત જે લેબ છે તેમાં મોકલવામાં આવ્યા હતા। તમામના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે, એટલે રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છતાં બાળકોના આ રીતે મૃત્યુ થઈ રહ્યા છે એ તબીબો માટે કોયડા સમાન બની ગયું છે। તબીબોને નથી ખ્યાલ આવી રહ્યો કે જો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે તો પછી આ પ્રકારના શંકાસ્પદ ચાંદીપુરમના કારણે જે મૃત્યુ થઈ રહ્યા છે કયા કારણથી થઈ રહ્યા છે। આજે 8 વર્ષની ગોધરાની જે બાળકી સિરિયસ કન્ડિશનમાં હતી, આઈસીયુમાં એડમિટ હતી, તેનું આજે સાંજે મૃત્યુ થયું છે। સાથે શંકાસ્પદ ચાંદીપુરમ સાથે વધુ એક બાળકી આજે એડમિટ થઈ છે। 4 વર્ષની મકરપુરા શહેરમાં જ એટલે શહેરના મકરપુરા વિસ્તારમાં જ રહેતી બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો દેખાતા તેને દાખલ કરવામાં આવી છે। આ સાથે હજી પણ આઈસીયુમાં પીડિયાટ્રિક વોર્ડના જે આઈસીયુમાં છે 2 બાળકીની હાલત ગંભીર બતાવાઈ રહી છે। તબીબોનું કહેવું છે કે આ બાળકીઓને સારવાર તો આપવામાં આવી રહી છે પરંતુ તેમની હાલત પણ ખૂબ નાજુક છે, એટલે શંકાસ્પદ ચાંદીપુરમને કારણે જે મૃત્યુ દર છે તે વધી શકે છે। પાછલા 18 દિવસથી જે કેસો આવી રહ્યા છે તેમાં અત્યાર સુધી 9 બાળકોના મૃત્યુ થયા છે અને મોટાભાગના જે શંકાસ્પદ ચાંદીપુરમના કેસીસ છે અને એ દાહોદ અને પંચમહાલ જિલ્લા જેવા વિસ્તારમાંથી મળી રહ્યા છે। જી આભાર અમિત, સમગ્ર વાતચીત કરવા બદલ।